નમસ્કાર મિત્રો, આજે મુનિ જીન વિજયજીનું પુણ્ય સ્મરણ. મુનિ જીન વિજયજીનો મૂળ દેહ રજપૂતનો, જૈન સાધુ થયા. વિદ્યા સંપાદન કરી. મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે સાથોસાથ પુરાતત્વ વિદ્યા મંદિર શરૂ કર્યું. તેના આચાર્ય પદે મુનિ જીન વિજયજીની નિયુક્તિ થઈ. મુનિજી મૂળે તો ક્રાંતિવીર હતા. સાંપ્રદાયિક બંધનમાં એ રહી શકે એવું ન હતું અને તેથી વિદ્યાયાત્રા નિમિત્તે એમણે જર્મનીનો પ્રવાસ કર્યો વિદ્યા પ્રાપ્તિ માટે. દેશ પાછા ફરીને જેલમાં ગયા આઝાદી આંદોલનમાં. પછી શાંતિનિકેતનમાં થોડો સમય રહ્યા. ભારતીય વિદ્યાભવનમાં અધ્યક્ષપદ કેટલાક સમય માટે એમને સંભાળવાનું થયું. ગુજરાત અને ભારતની જ નહીં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઠરેલી એક વિદ્વત વિભૂતિ એટલે મુનિ જીન વિજયજી. પણ જીવનનો રસ મુખ્ય, શુષ્ક પાંડિત્યનો નહીં. મુનિજી એક વિશિષ્ટ યુગની વિશિષ્ટ વિરલ પ્રતિભા હતા. ગાંધી યુગની આકાશગંગાના એક તેજસ્વી તારલા. આપણી વચ્ચે એ સમયમાં મુનિ જીન વિજયજીનું હોવું, મુનિ સંતબાલજીનું હોવું, આચાર્ય વિનોબાનું હોવું એ આપણા પ્રજાજીવનનું વિરલ સદભાગ્ય હતું. આભાર. આવી સામગ્રી આપણે વારંવાર માણતા રહીશું. થેન્ક યુ.